નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસ આદિવાસી સમુદાયના અધિકારોનું રક્ષણ તેમજ અનોખી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જીવનશૈલીનું સંવર્ધન છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં બેન્ડ બાજા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શિનોર કરજણ પોરના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ રેલીમાં જોડાયા હતા। આ રેલી સેગવા ગામેથી નીકળી માલપુર, અબાખલ, સાદલી, મીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફળિયા, સીમડી થઈને સેગવા ગામે પરત ફરી હતી। આજ રોજ સાદલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાદલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંદા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।